નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. વલસાડમાં જૂની કલેક્ટર કચેરીમાં એક મોટી દુર્ઘટના ઘટતા ટળી ગઈ. પાર્કિંગમાં સ્લેબનો પોપડો પડતા ભાગદોડ મચી ગઈ. પાર્કિંગમાં નીચે પાર્ક કરેલ કારને નુકસાન થયું છે. ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ઈજા નથી થઈ. જૂની કલેક્ટર ઓફિસ પહેલાથી જ જર્જરિત હાલતમાં છે, પરંતુ તેનું રિપેરિંગ કામ નથી કરવામાં આવ્યું, જેના કારણે જે પાર્ક કરેલી કાર હતી તેના પર પોપડો પડ્યો હતો, પરંતુ ત્યાં કોઈ વ્યક્તિ ઉભેલો ન હોવાથી જાનહાનિ ટળી છે. એટલે કે મોટી દુર્ઘટના ઘટી ગઈ. સ્લેબના પોપડા પડ્યા, પરંતુ એ કાર જ ત્યાં પાર્ક કરેલી હતી, જેના કારણે કારને તો નુકસાન થયું છે, પરંતુ અંદર ન કોઈ વ્યક્તિ હતો કે આસપાસ કોઈ જ ઊભું ન હતું, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. કેટલાય સમયથી આ જૂની કલેક્ટર ઓફિસ જે છે તે જર્જરિત હાલતમાં છે અને તેને રિપેરિંગની કામગીરી નથી કરવામાં આવી. અલગ અલગ જો જૂની કલેક્ટર કચેરીમાં આપ જોશો તો અલગ અલગ જગ્યાએ ક્યાંક પોપડા પડેલા જોવા મળી રહ્યા છે. ક્યારેક સ્લેબનો પોપડો કચેરીમાં પડતો હોય છે, તો અહીંયા એક કાર પાર્ક કરેલી હતી અને અચાનક સ્લેબનો પોપડો પડ્યો અને કારના કાચને નુકસાન થયું છે. પણ જો કદાચ કોઈ વ્યક્તિ ત્યાં ઊભા હોત તો તેને ઈજાઓ પહોંચી હોત. પાર્કિંગના સ્લેબનો પોપડો પડતા ભાગદોડ મચી ગઈ હતી. નીચે પાર્ક કરેલી કારને નુકસાન થયું છે. અનેક વખત અહીંયા સ્લેબ પડવાની ઘટનાઓ બનતી જ હોય છે, પણ રિપેરિંગ કામ હાથ ધરાતું નથી. જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે. જાવેદ, કેટલા સમયથી જર્જરિત હાલતમાં છે અને કેમ રિપેરિંગ કામ નથી કરવામાં આવી રહ્યું? શું વિગતો સામે આવી? જી, છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડિંગમાં ઘણી જગ્યાએથી આ પ્રકારના પોપડા કર્યા છે. ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, પરંતુ તેને રિનોવેટ કરીને ચલાવી રહેવામાં આવી રહી છે. ઘણી ઓફિસો છે અને મોટી સંખ્યામાં રોજબરોજ અરજદારો અહીં આવતા હોય છે, પરંતુ જે છે તંત્રના અધિકારીઓને કે આરએનબી વિભાગને એની કશી પડી જ નથી તેવું લાગી રહ્યું છે. આજે પણ આ જે ઘટના બની છે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નીચે રાખેલ પાર્કિંગમાં જે કાર છે એને નુકસાન થયું છે, જેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે કે આ પ્રકારની જે બિલ્ડિંગો જર્જરિત છે તેને બનાવવામાં આવે અથવા તેને પાડીને નવી બનાવવામાં આવે. આભાર જાવેદ તમામ વિગતો માટે.